कि जिंदगी हसीन होनी चाहिए, लंबी नहीं। जिंदगी हसीन होनी चाहिए, लंबी नहीं। कि जिंदगी ऐसी जियो कि मरने के बाद भी कोई आपको याद करे, फरियाद नहीं। આપણે જ્યારે નાના નાના હોય ને ત્યારે આપણે આપણા મા બાપે લાડ લગાવ્યા હોય, એમને ખાધું ના હોય, આપણે ખવડાવ્યું હોય, આપણા માટે કેટલું દુઃખ કેટલું તકલીફ ભોગવીને મોટા કર્યા હોય, પણ જ્યારે આપણી ફરજમાં આવે એમને સહારો દેવાનો ત્યારે આપણે એને અનાથ આશ્રમમાં મૂકી આવીએ છીએ। આપણે એ વિચારતા નથી કે આપણા માટે એને આખું જીવન ત્યાગ દીધું હોય છે। એ મા બાપની આંખમાં આંસુ નથી આવતા, દિલથી રોતા હોય છતાંય દીકરાને કહેતા હોય કે સુખી રહે, એને મા બાપ કહેવાય। એ મા બાપે સપનામાં પણ એને વિચાર્યું હોય કે મારા દીકરા મોટા થઈને અમને અનાથ આશ્રમમાં મૂકે છે, કારણ એ ઘટપણ છે, આપણે જવાન છે। ઘટપણમાં હરેક વાત આપણે કડવી લાવવા માંડે છે, પણ મા બાપ છે ને 60-70 વર્ષ થાય ને એટલું મગજ છે ને બાળક જેવું થઈ જશે। પણ જો તમે એની હામાં હા મિલાવો, તેમની નાની નાની વાતમાં તમે સાથ આપો, એમની સેવા કરો, તો તમારાથી સુખી આ સંસારમાં કોઈ નથી। પણ માણસ મોટો થાય ને એટલે બાળ પણ ભૂલે છે, લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે, છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે, અમીર થાય એટલે ગરીબી ભૂલે છે, પણ જ્યારે ઘટપણ થાય ને ત્યારે બધું પાછું યાદ આવે છે। તો ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય, એ કબરમાં જવાનું ટાણું થઈ ગયું હોય, પછી શું કામ? ત્યાં તો સંસારની એવી રીત છે કે ઉંદેડો પથ્થરનો હોય તો આપણે એને પગે લાગીએ, નાગ પથ્થરનો હોય તો આપણે એને પણ પગે લાગીએ, અગરબત્તી કરીએ, નારિયેળ દઈએ, કારણ કે એ પથ્થરનો છે, આપણે એને ભગવાન માનીએ। પણ એ જ નાગ, એ જ ઉંદેડો આપણા ઘરની અંદર નીકળે એટલે આપણે નાગને લાકડી મારીને નદીમાં નાખી આવીએ છીએ, ઉંદેડાને પિંજરામાં પૂરીને બજારમાં ફેંકી આવીએ છીએ। એવી જ રીતે આપણે જ્યારે મોટા થાય ને આપણા મા બાપને આપણે અનાથ આશ્રમમાં મૂકી આવીએ છીએ। વિચારો એ મા બાપ પર કેવી વીતી છે। હું તો તમને એ જ કહું કે તમે ગમે એટલા રૂપિયાવાળા હોય, પણ જો તમે તમારા મા બાપની સેવા ના કરતા હોય તો તમારાથી દુઃખી કોઈ નથી। કે અસલી મજા તો ઘટપણમાં છે। જવાનીમાં તો બહુ મસ્તી કરી હોય, મોજ કરી હોય, ઠેકડા માર્યા હોય, ગાડીઓમાં બધું કર્યું હોય, પણ જ્યારે ઘટપણ થાય ને ત્યારે આપણે ખબર પડે પરિવાર કેને કહેવાય।